સંજય હા આમાં ટ્રેક્ટર લીધી હતી પાવ આમાં કરવું નહીં પડે પૈસાનું સેટિંગ લોન બોન પાડી નહીં પડે લોન પાડી દી યાર હવે પેલા મને ફોન મારેલો પેલા આપણા બાજુના સાહેબ દીયો પર આપડા તો કેશ થી જ પતાઈ તમે તો મને લાગતું નહીં કશું કરવાનું હો આ પડું ના આયા ગંભી આવન આ પાવા દર જવું પડે હો લીફ અહીં બેહી જાજો ઉપર જતો રહેજો હે હા બેહી જાજો મમ્મી જવાનું હારી બંધ હોય એવું લાગે લાઈટ જતી રહી લાઈટ જતું રહી હા પકડું રાગી રાગી રાગે રહી હારા કેડે એમ એટલું વીતા ને એટલું બધું આ એક દો હોય તો પલવાય બે ચમ ના પાલવાને એમ ડક ડક કોને મારું આ બે ડોહાય આટલું બધું હ તો તૈયારીમાં હણી લઈ જવું પડે લે ડોહા વગર તો તમારી જિંદગી હમણાં પીપીન કઈ ગબડી જીવો હોત ડક કો આમાં તમે બધું ઊભું કરી હતી પૈસા તો જોઈ ને આ જો તું પર રહી જાય ને આ આ તો બહુ જ ઓફિસર આ તો આ આયર લેવાનું હો આમાં ફાઇનલ કરી લઈએ ને થોડું પૈસા કેતન નોય જુત્યો કાઢો ખબર પડે એમ તો ખબર પડે મંદિર જેવું હા ખેતરમાં પૂછડો આપડી ખાધે એ જ તું જત રેને હજાર મેં મારા માર માટે કરી દેવે દેજા મારવા નહીં તો હલા બોલ બોલ ના કરે મને આવડે લોન પાડે તું આ લોન હમણાં પડે નહીં હા લઈ લીધી અંગોઠો મારી દીધો ને બધું કરી નાખ્યું ઓ સાહેબ રોમ 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 બોલો સાહેબ ઓ સાહેબ સાહેબ મજામ ને રોમ 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 શાંતિ ને ભાઈ રસો રો લે રે છે બાજ બેહવાનું સાહેબ આ લે જો ના આ મારો હારો માર નાખવા એટલે મને મારવા બેઠ્યો મારી નાખવાનો તો હા આ ડાયરેક્ટ માં હણિયમ ઉઠાવવો પડે અને આટલી ઉંમરે હું આને જરૂર પડી અહીંયા આવવાની એમ કહું ટ્રેક્ટર પાસ વાલ દે હમણાં ટ્રેક્ટર પાસ વાલ દે આ ટ્રેક્ટર લઈ આલી એટલે આમ યાર કાગરે લાઈન અંગોઠો ના મારી આલો અમાર સાહેબ આયેલા તો ભેગા ભેગી બધું થઈ જાય યાર તો કોઈ દાડા ખુરશી ખાટલો જ તોડ્યો દોયડો વાળો આવી ખુરશી દોયડી આમ પકડવાનું બે બાજુ પકડો આ સાહેબ જોડે બેહવા દે મને સાહેબ જોડે બેહો હઉ. અરે પણ તું પેલો કોન્ગો કોપી જે બંધા હે સાહેબ ને એમ કહું સાહેબ તમારે કશું ગંધ થાય ના ગંધ તું લઈ જાઓ હું બધું કાગરે કઈ ના લઈ જાઉં તને છેતરાય છે અહીં એમ કહું મને જોડી રહેવા દે એમ તું ને કર બધું સમજણ પડે મને તું ને કરે એમને આનો ટકા બેહવા દે દીધા દે તું ઈડો હા દે આ હારા કઈથી બે આઈ લંગો તે ભેગા નહીં તો કાપી તું વચ્ચે બોલતો નહીં. મહેશ આ પાણી હાલ અમને પાણી પાણી તો પીવડાવ યાર લાવ પાણી પીવડાવ ઠંડુ હા માટલામથી લાયા કેવું માટલું હોય ના ગમ પડે તું આપણું ને ગજાગડા કાઢે મારે એમ કહું અરે આપણે તો એ થી જ આપણું વાત કરવા દે સાહેબ અરે પણ તમને ગમ પડે અહીં માટલું ના તો બજારા ઓફિસે તમે ગમ પડે અહીં તો મશીનમાં પેલું આમ દબાવો ને ગરમ ને દબાવો ને ઠંડુ તે મનસી ખાડી ની એવા તમારે જેવો ના ગુંડા કાઢી મેલા મને ના કાઢા કોઈ લોપી હોય સાહેબ બસ બસ આપણે બોલો. પછી હોમ લોન કરવી હતી આ તો કરી દે ને આપણે એવું એમ આ શું ટ્રેક્ટર લીધી છે મૂકી દે આમાં હપ્તા બપ્તા નહીં રાખું જે મળી ભરી દઈએ હોમ લોન કરીને જ હોમ લોન એટલે આનું માહિતી થોડી ઘણી આલો ઘર છે તમારું ઘર ઘર તો ખરું ને 2 માળનું છે બે માળનું હા તો થઈ એક જશે આમ ઉપર ને એક એની ઉપર ઉપર ને ઉપર ના એક ની હશે ને એક ઉપર એક નીચે ને એક એને ઉપર 2 માળ સાહેબ કહેવાય. એમ કેવા મોગી હમ. બે માળનું હોય બે એમ. માળ બે માળનું હા એટલે ડોહાનું ઉપર ને ઉપર આમ થોડો ઓછો ગમ પડે અને એક આપણે ખેતરમાં ફાર્મ હાઉસ જેવું બનાવ્યું પેલું સાપરું સાપરું હોય લે તો. સાપરું ઓયડી બનાવી ઓયડી પેલો 20-25 જેવા ટૂર એટલે આમ જમીન એ 30-40 વીઘો આ તો થઈ જશે લોન એવું એમ તો એ કેટલા સુધી મળે 4 લાખ સુધી મળશે 5-7 લાખ રૂપિયા સમજી એક કામ કરીએ હું કરું પેલા ટ્રેક્ટર ના ભરીને બીજા માર ખાતામાં નાખી દઈએ તો એ તીર્યાના એથીના કમરા રમ લે પણ મારે સંજી આપણે જરૂર છે એટલાની એક ભરી એક ભરી આપણે કઈ ના 85 પડો ને તે નક્કી દીધો ખરું બધું તો હું લે આખું માથા ઓ, પર આપણે આ લાગુ આપણને 18 લાખ હમણાં કશું કરિયાલા જેવું નહીં સાહેબ બોલો આટલું કરવા છતાં એટલું હાન તો આ છોકરોને તમે શું કામ કરી આલો આપણે શું કરીએ ખબર હે 5 લાખની લોન લોહી ને આ છોકરોને શું કામ કરી આલો બધું 3 આમ લાખ ભણવાના રૂપિયા નહીં ટ્રેક્ટર ના આલો. ભરી ના, 2 લાખ રૂપિયા આપણે લાખ વેચી હારું લે લો કશું વાંધો નહીં આ મારી વાત હો લે લો ટ્રેક્ટર જેટલા પડે હવે એને સબે હો ટ્રેક્ટર ત્રણમાં પડે છે ને 85 પડો આપણે એક ભરે 1 લાખ ભરે એક ભરે એને 85 બાકી છે એક કામ આપણે કરીએ બોલ લોન નહીં લઈ આવા બે ખબર જ ના ના જોઈ જરૂર હોય એટલી લેવાની ને
એક ડીઝલનો રૂપિયો નહીં હાલવાનો. સારું પોસની કરવી પડે. હું કહું બીપીની ગોળીઓ ખાવું ને ઉકલી જે રાગર આઈને બોલ ને એ તો માહિતી લઈ લે. શાંતિ રાખતું અમને કર સાહેબ અમને મોકલી દો આમ. નકર પછી છોકરા તમારા હાન ભાઈ મારથી મોકલાય નહીં ને. પણ આ મોનતા જ નહીં કીધેલું તમે થોડું કમોશું કારણ જતા રહે. તમે જત્રે હું તો આવજે હો મો. હારું એટલે માહિતી લઈ લેજો સાહેબ જોડે. સાહેબ હા પેલો સી આઈ દે. મારો હાખરો આવું ભરતા જ નહીં પણ પછી આપણે શું કહેતો 2.5 જેવી કરી દઈએ 2.85 સુધી. પોતા લઈને એટલી ઓછી શું કામ કરવી? નહીં એટલી બધી જણ ગાશીઓ પાછું વાપરી નાખી. આ તો હમણાં ટ્રેક્ટર લીધું કાલાજીને ગાડી લઈ આવી અમનું કોઈ ઠેકોણા વગર. પણ હું આ દો સાહેબ કરી યાર નહીં તો તને લેવા. તમારો બાપુ ચિયો પર હપ્તા પછી તું નહીં ના હમણાં અહીંથી. વરસાદ તો નહીં, એટલે ટ્રેક્ટર લઈને આવી જાવ. તું કાં બોલાવો? અમે કીએ ને એ જ કરવાનું તમારે. હરિયો નહીં, હું હરિયોથી કાલે કઈ જવાનું હતું. જપ, મારા નામની લોન પડે છે એટલે તો મને લડાઈ નહીં. નહીં કરવી સાહેબ મારે. નહીં, જે પેલું ટ્રેક્ટર વાપરવા પડે છે. સારું એક કામ કરો અમને સોડાડો અમારે આમાં ભરે હપ્તા મારે જ પડે ઓય, પોસની કર દો. પછી આપણે કાકા ને હશે. તમારે પાછળ જોઈશે ને આ છોકરા આવું ને આવું કરે પછી. ખેતી બેતી કરવા એવું એમ? જોઈએ ને હા એક કરીએ પોસની કરી લઈએ પોસની તો એ આપણામાં રાખવાના આપણામાં જ રાખો. આવા જોવા જોઈએ ના સારું કરી દો કાગરિયા બાગરિયા શું જોઈએ. કાગળીઓ તમને પેલો મહેશભાઈ લખી આપશે પેલો છોકરો છે ને હા હા એ પ્રમાણે કાગળિયા રેડી કરી દેજો. એવું એમ ને કઈ કઈ બેંક વ્યાજ કઈ કેટલું જોઈએ પણ 4 લાખ? 4 લાખમાં વ્યાજ તમારે 1.25% જેવું જાય. સાહેબ કઈ ફાઇનાન્સ આ ઇલેક્ટ્રોનિકા. ઇલેક્ટ્રોનિક હારામ હારી ગયેલી હો હારામ હારી વ્યાજમાં ને બધે રીતે આમ જોરદાર હારું હોવાનું. એમ જ હા. જોઈએ. હારતા છીએ તો અમારે લોન બોલ લઈ આવી હોય આપણે કઈ કીધી માહિતી હાલ તો થોડી. ઇલેક્ટ્રોનિકા ફાઇનાન્સ બાલાસીનો હા 1.5% વ્યાજ. 1.25% વ્યાજ છે. અહીંયા લોન મળી જશે. અને સરળ હું- સરળ સરળ દસ્તાવેજ છે. આ ન્યૂ વેસ્ટર્ન કોમ્પ્લેક્સમાં આવેલી છે અમૂલ પાર્લરની આગળ બાલાસીનો. તમારે બિલકુલ. જોઈએ તો ફટાફટ આવો ને મુલાકાત કરી લો. અને લઈ લો આમ તો ફાયદાકારક જ આપણે અમે તો ઉઠાઈ લીધી છે કારણ કે અમે ટ્રેક્ટર લીધે જરૂર તો હોય જ. અને આપણે તો હોમ લઈ લોન લીધી. પાછી હા હોમ લોન સાહેબ હોમ લોન. હોમ લોન હા ના, મારે ઘર પર ય મળે તો આમ સ્લેબ ના સીલો આ તો ઘર પર ય મળી જાય. સાપરા પરની મળે પાછી હો આઈ ના જાય એમને બહાર. હો હાર તો સાહેબ અમે કાગરે જોઈ લઈએ તો 100%. સારું સારું મહેશભાઈ જે બાજુ અલે પકડ ના દો હાંતું યાર એમ તો કાંટો તારના પેલું આમ તો આમ complete છે. મરસું રોટલો ખાધેલો હા તમારે જેમ નહીં પેલું પીઝા ને બર્ગર ને મંચુરિયન એવું ખાવા આ વાળા પેલો ક્યારે વીતર આગળ હે ને. તો લાડવા ખવાડ્યા નહીં ને આ સાલ છે યાર આમ બોલો મહેશભાઈ એ પર એ સારું મહેશભાઈ બસ, બસ. આ વાદરો બહુ વીતા ઓ બે છે. અને આ શિયોને ના કીધેલું મી તો કોળીઓવાળા ખાટલામાં પડી રહ્યા ને એટલે આ વિકુર સીમ તો મને એમ લાગે હારું શું ખાવ થઈ જાય કે એ તો આપણે પેલું માલિશ કરવાનું તેલ લાવી દઈએ અહીં. સારું આમ તો બધું હારું તો મહેશભાઈ હમણાં તો મારે સેવા કરવી જ પડે એના કરતાં કઈ ગયા લે? ઉપરના નહીં. તમે પણ હા ભરવા દો મને. સાહેબ નું થોડુંક રાખો ને રાખો ને આમ જતા રહો કઈક તારી એની બોલે બુઆ બુઆ દાદા. હું ઘુમારો ને અમારી જિંદગીની માં ફાડને છીએ ચાણા ઉકળો તો મેં અહીંથી. મારે પેલા ની ઉકલ લે તને નહીં કહેતો. અમને કશું કરીએ લે જેવું જ નહીં ત્યાં આડા અહીં ગયા. હારું મહેશભાઈ આ તો અમારો વિચાર પેલો ગાડીમાં થોડુંક અહીં ઉમેરાઈ તો મારું લેવાની ગાલન હતી. નકલ મારતા મારા અંગૂઠોની ના જતા. ને કર ને કર અરે અરે પણ થોડીક જાણકારી ના લેવા દો પણ બોલ બોલ જ કરી દાદા ઠંડા રહો. સારું આપણે ડોક્યુમેન્ટમાં શું જોઈશે તમારનો અમે લોન કરવી હવે અમારે બે નો આમ તો બે વીઘા જ રહીએ અમે બે ભાઈ કઈને હક નહીં કઈને પૈણે ના બે એમને એમ. આ બે આ બે બે હક આ એટલે તો લોહી પીવી જાય. એક એક ડોહી અને એક ગુજરી જે પોસવર જેવું થઈ બરાબર ઓમ નહન મારે પોસવર જેવું તમારા બે જણના ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ ના પાન કાર્ડ તમારે ઘેરથીનું હોવા તો ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ ના પાન કાર્ડ પાન કાર્ડ. મારે જરૂર પડે સાહેબ હવે તમારું જરૂર પડશે ને જોઈએ ને તમને જોઈએ ઘરની આકારની બેરા પાવતી લાઇટ બિલ દૂધનું સ્ટેટમેન્ટ બધું રેડી છે. બધું રેડી છે ને હા. એટલો ડોક્યુમેન્ટમાં નામ દેજો અને તમારો નંબર મને લખાઈ દો એટલે હું ફોન કરીને પછી તમને હંમેશા મારા આ સાહેબને બે આવ્યું દિનેશ સાહેબ આવી રહ્યા હા. આ સાહેબને બે આવી આવશે પહેલા વિઝિટમાં અને પછી પેલા સાહેબ વિઝિટમાં આવશે એવું એમ હમ. બરાબર પછી એ નંબર લખાય મારે ખબર ય નહીં. તમારો, બોલો બોલો આ ડોકલા તમને કર્યો મારું તો આટલું બધું લોહી ગયો મારું તો કશું મોકતા જ નહીં તમે સીઓ. અરે તમારું લઈ લઈશું પેલા અમરું
પછી તમારું બાપ તમે તમારું તમે- નામ હ નકલમાં બાપા હે એમના નામે ઘર હોય એટલે એમનું જ લેવું પડે પણ આ મારું જમીનમાં નહીં મંગાવતા આટલું હમણાં. આવા ગાલ દોય ને તો યાર ઘૂઘરી દબાઈ દોય બીજા દાડ એટલે કશું કરતા નહીં સારું લખાઈ દીએડો લખ દો અને નંબર બંબર લખ દો એટલે કેટલા ઉતાય મોદી થઈ જાય 2 દાડામાં થઈ જાય 7 દાડામાં પૂરું કર્યા છે આપણે એવું એમ 7 દિવસમાં કોઈ કંપની તો મળવાની આપણને પેલો ખોટો જ નહીં, ના તો ખવડાવે ને. 7 દિવસમાં આપણે તમારા એકાઉન્ટમાં પૈસા નાખી દેશું હા. એકાઉન્ટમાં આવે તો ખબર તો પડે ને ભાઈ. પેલો પીએમ વાળા પોણી 2000 આ તો આ ધંધામાં તો કમ પડે. મોદીને એમને એમ અમે ઉપાડતા નહીં મોદીના મોદી સાહેબ નાખી અમારા પૈસા કઈ અમને ખબર કે આવા ડોહો ને તારી મજૂરી બળે 2000 તમે રૂપિયા મને નાખે જો મારે 2000 ની આ તમારા કાગળ એટલે છેલ્લે આ બધું લઈને આવી જવાનું બરાબર આકાની વેરા બાપથી આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ 2 જણાનો પોસ્ટ ચેક લાવવાના બરાબર આ બધું લઈને અને તમારે 3 જણાના ફોટા આ બધું લઈને આવજો બરાબર 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 ગમ પડીએ ને. અને આ બધું રેડી થઈ જાય એટલે મને ફોન કરો અને તમારો નંબર મને લખાઈ દો હારું તો સાહેબ સીએ નંબર આલ દેવા માં ફોન નંબર નહીં આલો તમારો મને આ બે સીઓ જોડે ફોન હા બોલો 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 63 55 63 55 70 51 32. 70 51 32 ઓ થઈ જશે થઈ જાય. હા થઈ જશે તો સુનિએ તો નંબર આલતો. નંબર લીધો નંબર નંબર બીજી બધું ઘૂસપૂસ નહીં ના, કરતા ના, ના, કશું નંબર નહીં. આવશે. આ બીજી નંબર વાત આવે. નહીં કરવાની આપણે હજુ. હા 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 વાંધો નહીં શું નામ તમારું નંબર કોનો આલે આ નામ સંજી સંજી અને કેપડજી અને આ પ્રેમજી. અને તમે પ્રેમ પ્રેમજી, હે ને? હા. બરાબર સારું ચલો અમે વહેલી તકે તમારો ડોક્યુમેન્ટ તમે વહેલો રેડી કરી દો અમે તમારા ઘેર 2 દિવસમાં આવી જઈશું બરાબર વાંધો નહીં વાંધો નહીં લેડો સાહેબ મળી લેતા સારું સારું હા મોડું જય થાય મન માતાજી. તો ઓ કોપિયન થયું હા હા જય માતાજી. ચલો, અમે તો રાખતા નહીં. બીડી ચાડી લઈ લઈએ હેડો. હા રેડો સાહેબ જય હા, માતા તમને તો ઘેર જઈને આલો. બજારમાં કયો ખોલાવાનો? સારું 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 રાગર એમ છે. સારું ઓફિસ મસ્ત તમારે લોન જોઈએ તો નાસ્તામાં કરી આલો, ફટાફટ આવી જજો. ફટાફટ આવજો. નીચે સાહેબ એડ્રેસ બોલે. સારું સાહેબ મળી લે જય માતાજી જય માતાજી. હા રાગર એમ. તો સંજય કાગરે કેજ રેડી કરી દઈએ અને અમને જોણાને માલ દઈએ પછી ને કાવા પા વચ્ચે ગમે તે એવા કરીને તો બેંકનું ખાતા નંબર બદલી નાખે તો સારું સારું શું, હવા ટકા તો સારું કહેવાય ને. 9% તો સારું સારું આમ સારું કહેવાય અને પાછી જેટલી લોન જોઈતી આપણે તો હાથની લિમિટ હતી પણ આપણે વધારે લેવાની જરૂર નહીં અને પાછું અઠવાડિયામાં process થઈ જાય તો સારું ને એટલી સારું જલ્દી તો. નથી મહિન્દ્રા હોમ ફાઇનાન્સ હોવ. ઉપરવાળી પેલી ફાઇનાન્સ સારું તો શું કરીએ આવીએ પછી 2 દાડા પછી કાલે એ તો એવા મુલાકાત લઈ લે પછી હા, આપણે આવવાનું મુલાકાત થાય કરો. સારું સારું પેલો અમને નામ આપી દેજો. ચલો સાહેબ મળીએ. હા. અમે તો લીલ દીધી હા ટ્રેક્ટર લીધી એટલે લોન તો લેવી જ પડે ને આપણે લોનો સિવાય તો બીજું કશું હોય નહીં નોકરી ધંધો તો કરતા નહીં ધંધો કરો પણ ખેતીવાડીને એક વહરે મળે ખાલી નવગામાં મારતો તોય આવી જાય. હાર હાર બધું પતાવી દેવાનું આપણે ફટોફટ. હું પીને આવ્યો કોઈ એમ કે ને ધમકી હાલ હા ના ના ધમકી હલાય તો પીએ યાર મેં તો ભગત મોણાઈ નહીં પીતા હા હેડે હેડે તો આની વાત તો નહીં ને ભાઈ. ના 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 પતાઈએ ના જઈને પતાઈએ તા ડો હા તમારા પર અમને વિશ્વાસ જ નહીં પહેલી વાર અરે આ હારો રાખો પોતાના સીએ પર વિશ્વાસ નહીં ચાલે તમે કોમો એવા કરો એટલે વિશ્વાસ થઈ ગયા ના, હતો. તમે પીવાનું બંધ કરો તો આપણે ગાડી દોરી લેવાની પણ ઓમ નામ કરો ને એટલે અમારે ધોરી તો કારી બ્લેક ગોળા કારી લેવી. બ્લેક ગોળા લીએ તા હારું પેલા ટ્રેક્ટર લેલો હેડો ઘેર તો વાત જોઈ રહી ડોહી ખાવા હારું ડોહા તારે નહીં બેવાનું હોય ને ઉતાર ઓકે તો કઈક નવું લીધી હોય ગમ ના પડે ના ના આ સ્વિમિંગ હાસવીને મેલવું પડે ખાલી અમને એ તો હા સહી અમે પેલા પાટલા પર ઓન દરવાજો જો હતી દરવાજો ના આવે મારો ખારો શું ધરતો કેમ નહીં હું તો આગળ બેહવા દે મને હારું એક તો આ ધોતું ટેક જગ્યા શોર્ટ પડે અધર બેહવાનું લે શિયા કેડમ વિતહન એક બેડો તો આઈ બાજુ તું રાગ રાગ જવા દેજે પાછી હાલ્યો તને ગાડું જતું હોય એમ જ તા અરે આ છો બેહવાની જગ્યા છે બે વારીને બેહવું પડે હ હારું આમ તો મસ્ત લાગે ને અવાજ બવાજ સારો આવે નહીં? સારું મજા આવે મજા આવે ને આવતો તિવાર દેજો હા નહીં જોરદાર બઢિયા ખાડામાં રાખીને પૂછ આ હું હાલ્યો આવો અહીં તો ઘેર હાલ્યો અરે આ પૂછડું આ. આ જબરું ના આવે ને અરે ગાડાની જેમ જો રાગી રાગી જવા રાજી દેજે બાજુ ચીગો રહે તો એના પર આવી જોઈએ એ બીડી ગાળેલી બાજી આ નવું બન્યું નહીં આ નવું બન્યું વેસ્ટર્ન આ નવું વેસ્ટર્ન બનાવ્યું. કાજા
એવું એમ બોલતાય ના ફાવે તો મન તો બઢિયા વેસ્ટર્ન વોન્ટેડ અરે વેસ્ટર્ન તો તું હા આ બધું પ્યાલિંગ કથાના જમાનામાં અલગ હોય વેસ્ટ ઇન્ડિઝ વાળા વેસ્ટર્ન દ્વારા અરે રાખી જોજે પાહો અરે આ તો ગાડી હેડ એમ ના હેડ હા. પાડે એટલે જ તું હજી. કીધો છે તો જો તું જીવત ધરતા હે મારો એટલે રાગી જવા દે આ દસાઈ રાગે રાગે જવા દો નવું નવું લાયા હી મને તો પકડીને બી આવવા દે મૂકી ના જા તું આ લોકો ભૂખ લાગી મને પિયા પેલા પુલાવ ખાવું પડે વઘારેલા ભાત અમ્મી તો યાર અપ્પા કરે તમારે ખાવાનો મારા તો સાંજે ખાવાનું તમારે? તો ખાઈ લઈએ હે ખાવાનું તો ખાઈ લઈએ. ગાડીના વાત ગાવા ના હાથે બી ખાય આઈ રહ્યો, આવું રહ્યો. હા વનનો શિવા પૂછ્યો તે આવો પૂછ્યો તો એ પેલો નહીં ખાવું પડે યાર ખાવું પડે ઈ ચાલે તો જા દેવ ખવા દેખ. દઈએ. એમાં ઉપવાસ કરતી ઓછા ભારતભાઈ વઘારેલા ભાત મળે ઘેરમાં લઈ એવા જોજે પણ તું જોજે પાહો વઘારેલા આલુ જોરદાર હતા. જીઓ પુલાવા દે જીઓ ચારા પુલાવા પુલાવ કેવા એવું શિવ શક્તિ ફેમસ છે બાલાસિનોરમાં ખબર હતો ને ના ભાઈ કાં કોઈ દાડે જોયું અલે પણ આ તો માર સારા પાત જેવું લાગે હલી હે છે તારા પાતા જી પકડજે એક તો મને તો બે હાડે છો તું પછી આ વઘારેલા ભાત આ હું પણ છીછડી જેવું યા વાત આપણે ઘેર ભાત વગાડી દીધી સાલા જ્ઞાન નહીં અરે ડોલા ગમતમ નહીં પડતો હતો ને જ્ઞાન નહીં ફરક જ ના પડે આ શિવ શક્તિ ઓ વિજયભાઈ. જોરદાર બનાવે. વાંધી ને આ છીછડી રાખો હતી ઘેર નહીં બનાવતો એવું શિવ સિના કેવાય જો મજામાં? બાલાસિનોરનો ફેમસ છે હું શિવ શક્તિ પુલાવ પલાવ નહીં ગમ પડે તો હાથું ખાલી ખાઈ લેવા ગારેલો ભાત શિવ શક્તિ પલાવ પુલાવ આ તો છીછડી તો આપણે ઘેર વગાડીએ અહીં હા તું ખાઈ લે મને સારું તમનું પછી આપણે શેતી બેતી એક નંબર એવું એમ પપ્પા ને લીધે અલે સહી રેકોર્ડ તો થાય પણ સિયા લઈ લે ને ખાવા ચાંદનો કરી દેવું ને પૈસા આલવાના ઓ કાકા હા આ શિવ શક્તિ પલાવ વાઈલાન કિયા પલાવ ને શિયા પુલાવ શિવ શક્તિ પુલાવ શિવ શક્તિ વઘારેલા ભાત ચણા શિવ શક્તિ ચણા પુલાવ હવે શિવ સણા શક્તિ હમય ચણા પલાવ હા હા વો ચણા ચણા પુલાવ લેખાઈ લે સિયા પાણી પર લઈ પકડું હું તો અપ્પા કર્યા છે બીજની મારા રોમા ધણીની બીજ કરી મી તો તમે તમે શિયો વર જેલો તે મારા પછી સોમાનો લાકડો મળે ને ઉકલી જાય ખાધ્યા વગર આમનો આમ. તમે આજનો શિયો હું હારું જોણો કરીએ હા મારા હારું કરો અટેક હારું. બોલી દીધી હો ભયા તૈણ જ બનાવજે ઓગરીન મરી જાડો હા આવડા અટેક તન ના લીધી હોત તો ગમ આવડો હ ખાઈ લે ભાત પાડ્યા વગર સારો ક્યારે ઠોક ઠોક કરે ને એ નહીં જપતો ફરા પર આવતું નહીં ને ખાઈ ના ને ખાવાય ના દે જીવની માફર ના ક્યાંથી જીવનો ભગવાન ના મોનો કોઈ દાડા આ રોમા બાપાની બીજ થઈ ગયા છે ખાવા દે ને ખાવું થઈ રહે અરે જમ નહીં જપતો દાદા ખાવા દે ને આમ નો સારું ફટાફટ ખાઈ લો હેડો અરે ચાવી પેલી કાઢી ટ્રેક્ટર માં પાહુ ચૂક લઈને જહે એ તો નહીં ચાલતો મોનો હરો હોવી ગો જમીન તો અહીં મરી જેવા નામ દોહા 385 પડ તા માર તો હું ઘેર શું કરવાનું કટકો ફૂકી મારવાનું તમે તો એમ જ કર્યા મે ની વેતા આ હું બોલો પણ ફટાફટ જા ભડના ગોગરો હોકડો હા હારું હની આમ તો શિવ શક્તિ પુલાવનો ટેસ્ટ એટલો હે ને હા જબરજસ્ત ભાઈ બાલાસિનોર નગરપાલિકાએ જરૂરથી જે કોઈ જોતા હોય બાલાસિનોર આવજો શિવ શક્તિ પુલાવે ખાવા માટે આવજો અને ઘેર ડોહીનો ભાત નહીં ભાવતો હે આખો દાડો વારસુલમાં જ ખા કરવું હો મરસું મીઠું નડ દસી વાર ઘેર કા સુડો હિના કયો બનાવો એ- આ મસાલા નાખી એ જ સારું એટલે તે આ જોતી જવાન લાગે હે આ તમે તો ખખડી જવાના વિહવારમાં તો હમણાં આ વાકા તો વરી ગયા કેડમ થી ત્રીજી પર અટક આવે છે ને તો જતો રે હમ ના આવે હારે તો ભાઈ આવું મને ટેસ્ટ સારો હે ની કાલ બાલ આવી મીધા આ તો અપ્પા કર્યા હી સ્પેશિયલ ખાવા આવે આ શિયો લઈને અહીં બાઇક પર બેહાડે